થરાની સરસ્વતી શિશુ વાટિકામાં શિક્ષક વિશાલભાઈ દ્વારા વિદ્યાર્થીઓને માર મારતા હંગામો. ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષક વિશાલ દ્વારા માર મારતા હંગામો. શાળામાં અંગ્રેજી વિષયનો ટેસ્ટ શિક્ષક દ્વારા લેવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવતા શિક્ષક દ્વારા મરાયો માર. વાલીઓ દ્વારા બાબતે શિક્ષક વિશાલ સામે થરા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. આવા શિક્ષકોને તાત્કાલિક શાળામાંથી સસ્પેન્ડ કરવા માંગ. એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ. સદાજી ઠાકોર મારો બાબલો છે. ધોરણ 6 માં શિશુ મંદિરમાં અભ્યાસ કરે છે. જે એમને ટેસ્ટ લેવામાં આવ્યો વિશાલભાઈ ગુરુજી દ્વારા ઇંગ્લિશ વિષયનો, તેમાં કંઈક માર્કિંગ ઓછું આવવાના કારણે એમને ઢોર માર મારવામાં આવ્યો છે. અને જ્યાં સુધી એ બાળકને લથડિયા કે નીચે ના પડ્યો ત્યાં સુધી એને સતત મારવામાં આવ્યો છે. જો માર ના પતી તો એમને અંગૂઠા પકડાઈને ત્યાં સુધી છોકરો લથડિયા કે નીચે પડ્યો. પછી સાંજે છૂટતા અમારે ઘેર આવ્યો કે મને થોડો માર મારવામાં. મેં તરત જ રૂબરૂ જઈ તરત શાળામાં ગયો 5:30 પોણા 6 આસપાસ. તો મને સંતોષકારક કે તમે અમે યોગ્ય પગલાં કરીશું, તમે રૂબરૂ મળજો એવી વાત કરેલ. પણ છતાં અમે સવારમાં ગયા તો કોઈ અમને સંતોષકારક જવાબ ના આપેલ. તો અમારે પોલીસ સ્ટેશનમાં FIR ફડાવી પડી અને અહીંયા અમે સરકારી થરા રેફરલ હોસ્પિટલમાં એમને સારવાર માટે લઈને આવેલા છીએ, જે એની સારવાર અમને કરશે. અમારો છોકરો, આ બે છોકરા ત્યાં ભણે છે શિશુ મંદિરમાં, ત્યાં 6ઠા ધોરણમાં ભણે છે. એને કાલે વિશાલભાઈ સાહેબ કરી નામ છે તેમના, એમને છોકરાને ધાબા ઉપર લઈ જઈને માર્યા છે. એમને હાલ પગમાં લોહી ભરાણું છે. બીજા સાહેબો ઘણા જોતા હતા પણ સાહેબે કોઈ એમને કીધું નહીં કેમ મારો છો તમે આ. પછી મને સાજી ખબર પડી કે આ પ્રશ્ન બન્યો એટલે અમે સાહેબને ફોન કર્યો. સાહેબ અમને કાલ મળ્યા નહીં. અત્યારે અમે ત્યાં શિશુ મંદિરમાં જ ગયા હતા તો શિશુ મંદિરમાં સાહેબ પણ હાજર નથી. વિશાલભાઈ એમના જે આચાર્ય છે એ પણ હાજર નથી. બીજા સાહેબો હાજર છે. અમે એમને વાત કરી કે હવે અમે અમનો ગમે વ્યવસ્થા કરશું ને ગમે રીતે તમે હાલ તમે જઈ શકો. આમાં અમે ખબર નથી, અમને એવું કહેતા હતા. અમે ત્યાંથી પોલીસ સ્ટેશન ગયા. પોલીસ સ્ટેશન FIR લખાઈ અને ત્યારે અમે CHC દવાખાને એમને લઈને આવ્યા છોકરાને.